નમસ્તે. ધોરણ 6 માં સંસ્કૃત વિષયમાં ચિત્રપદાની વિશે આજે ભણીશું. ચિત્રપદાનીમાં એવા બધા ચિત્રો છે અને સાથેના સંસ્કૃત નામ પણ છે જેનો ઉપયોગ આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ. અને અમુક જીવજંતુના ફોટા છે, અમુક જેનો ટૂંકમાં પ્રાણીઓ, પક્ષીઓ, વસ્તુ દરેકનો સમાવેશ અહીં ચિત્રપદાનીમાં થાય છે. તો અહીંયા પહેલું ચિત્ર છે. આ જોઈએ તો આ વૃષભનું ચિત્ર નથી. આ ચિત્ર છે ગાયનું, એટલે ગાયને સંસ્કૃતમાં ધેનું કહેવાય. એટલે આ વૃષભ ખોટું છે, એની જગ્યાએ આપણે ધેનું લખીશું. વૃષભ એટલે આખલો થાય. આ પ્રિન્ટ મિસ્ટેક છે ઉપરથી જ. આ છે ગાયનું ચિત્ર, જેને સંસ્કૃતમાં ધેનું કહેવાય. હવે એની બાજુમાં જે ચિત્ર છે એ ગધેડાનું ચિત્ર છે. ગધેડો, જેને સંસ્કૃતમાં ગદર્ભ કહેવાય. શું કહેવાય? ગદર્ભ. ગદર્ભ એટલે ગધેડો. પછી એની બાજુમાં ઘેટાનું ચિત્ર છે. ઘેટાને સંસ્કૃતમાં શું કહેવાય? મેષહ. મેષહ એટલે ઘેટું થાય. ઘેટું એક પ્રાણી છે, એ આપણે બધા જાણીએ છીએ. મેષહ એટલે ઘેટું. પછી આ ચિત્ર છે કાગડાનું, તો એને સંસ્કૃતમાં કાકહ કહેવાય. પણ એની સિવાય પણ એક શબ્દ છે વાયસહ. વાયસહ એટલે કાગડો અને કાકહ એટલે પણ કાગડો. તો કાગડા માટેના સંસ્કૃત બે શબ્દ છે, એક કાકહ અને એક વાયસહ. પછી બિલકુલ એના નીચે કુંજો અહીંયા દેખાય છે આપણને. કુંજો, કુંજો છે આ. એને સંસ્કૃતમાં ઘટહ કહેવાય. ઘટહ એટલે ઘડો અથવા કુંજો. પછી નીચે છે દેડકાનું ચિત્ર છે. દેડકો, એને સંસ્કૃતમાં આપણે મંડુકહ, મંડુક કહેવાય. મંડુક એટલે દેડકો. તમે બહુ શબ્દ કૂપ મંડુક એવું બહુ શબ્દ તમે સાંભળ્યો હશે. કૂપ મંડુક એટલે કૂપ એટલે કૂવો, અને મંડુક એટલે દેડકો, એટલે કે કૂવાનો દેડકો. પણ અહીંયા કૂપ મંડુક નહીં, અહીંયા ખાલી મંડુક જ લેવાનો છે. મંડુકહ એટલે દેડકો. પછી અહીંયા તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તમને મગરનું ચિત્ર દેખાય છે. શેનું ચિત્ર છે આ? મગર. એને સંસ્કૃતમાં મકરહ. સંસ્કૃતમાં મગરને શું કહેવાય? મકરહ. મકરહ એટલે મગર. પછી બિલકુલ એની ઉપર દીવો, દીપક, દીવાનું ચિત્ર છે. તો એને સંસ્કૃતમાં દીપહ, દીપહ કહેવાય. શું કહેવાય? દીપહ. દીપહ એટલે શું થાય? દીવો. હવે બિલકુલ એની ઉપર એક પક્ષીનું ચિત્ર છે. આપ જોઈ રહ્યા છીએ છો કે આ એક મોરનું ચિત્ર છે, જે મોરનો સમાવેશ એમાં થાય છે? પક્ષીમાં. તો એને શું કહેવાય? મયુરહ. મયુરહ એટલે મોર. પછી અહીંયા છે નોળિયો. નોળિયો બધા વિદ્યાર્થીઓ જોયો છે તમે. આ નોળિયાનું ચિત્ર છે, એને સંસ્કૃતમાં આપણે શું કહીશું? નકુલહ. નકુલહ એટલે નોળિયો. પછી અહીં નીચે છે તાળું. જ્યારે આપણે બહારગામ જઈએ ત્યારે આપણે ઘરને તાળા મારીએ છીએ, બરાબર? તો તાળાને સંસ્કૃતમાં તાલહ. તાળાને સંસ્કૃતમાં શું કહેવાય? તાલહ. તાલહ એટલે તાળું. પછી છે આ સર્પનો ફોટો છે. સર્પ, તો એને સંસ્કૃતમાં સર્પહ એવું જ કહેવાય. અને તક્ષકહ કહેવાય. સંસ્કૃતમાં સાપને સર્પહ કહી શકાય અને તક્ષકહ પણ કહી શકાય. એટલે સાપના બે સંસ્કૃત નામ, સર્પહ અને તક્ષકહ. તક્ષકહ એટલે સાપ થાય અને સર્પહ એટલે સાપ થાય અથવા સર્પ થાય. હવે વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની એક જોઈ, હવે આપણે આગળ ચિત્રપદાની બે જોઈશું. તો અહીંયા તમે પહેલું ચિત્ર જોઈ શકો છો. એક બાલિકાનું ચિત્ર છે, એક દીકરીનું ચિત્ર છે. તો દીકરીને બાલિકાને સંસ્કૃતમાં બાલિકા જ કહેવાય. તો દીકરીને સંસ્કૃતમાં શું કહેવાય? બાલિકા. પછી બિલકુલ એની બાજુમાં એક ટેબલ છે. આમ જોઈએ તો ટેબલ શબ્દ છે ઇંગ્લિશ શબ્દ છે. એની માટેનો ગુજરાતી શબ્દ, ટેબલ માટેનો ગુજરાતી શબ્દ મેજ છે. અને એને સંસ્કૃતમાં ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે શું થાય? ટેબલ. પછી બિલકુલ એની બાજુમાં વેલનો ફોટો છે. તમને બધાને ખબર છે કે દ્રાક્ષ છે એ વેલમાં થાય. તો વેલને સંસ્કૃતમાં શું કહેવાય? લતા.
લતા એટલે શું થાય? વેલ. તો આ વેલનો ફોટો છે અને એને આપણે સંસ્કૃતમાં લતા કહીએ છીએ. પછી અહીંયા એક સ્ત્રી છે અને એણે સાડી પહેરેલી છે. એક સ્ત્રી છે અને એને સાડી પહેરેલી છે. તો સાડી માટેનો સંસ્કૃત શબ્દ શું છે? તો સાડીને સંસ્કૃતમાં શાટિકા એવું કહેવાય છે. શાટિકા એટલે સાડી. પછી બિલકુલ એની બાજુમાં ફૂલદાની તમને દેખાય છે, જે દરેક વિદ્યાર્થીના ઘરે હોય. ટેબલ ઉપર આપણે ટેબલ સજાવવા, મેચ સજાવવા આપણે ફૂલદાનીનો ઉપયોગ કરીએ તો એને પુષ્પાધાની કહેવાય. દાન એટલે ધાની અને પુષ્પ એટલે ફૂલ, એટલે કે ફૂલદાની. શું કહેવાય આને? પુષ્પાધાની એટલે કે ફૂલદાની. ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહેવાય? પુષ્પાધાની. પછી બિલકુલ એની બાજુમાં થાળી, જેનો દરરોજ જમવા સમયે આપણે આનો દરરોજ ઉપયોગ કરીએ છીએ, તો આને કહેવાય થાળી. અને એને સંસ્કૃતમાં શું કહેવાય? તો એને સંસ્કૃતમાં સ્થાલિકા કહેવાય. શું કહેવાય? સ્થાલિકા. સ્થાલિકા એટલે થાળી. હવે એની બાજુમાં એને નીચે એક બોક્સ આપણને આપેલું છે, ટૂંકમાં પેટી એક. તો એની અને આમ આપણે પટારો ભી કહી શકીએ આને. તો આને સંસ્કૃતમાં પેટિકા, પેટિકા આપણે કહી શકીએ બોક્સને, બરાબર? પટારાને અથવા કોઈ પણ પેટીને, તો એને સંસ્કૃતમાં પેટિકા કહેવાય. હવે એક સુંદર મજાનું એક પક્ષી છે નાનકડું એવું, જેને આપણે ચકલી કહીએ છીએ. આ ચિત્ર છે એ ચકલીનું છે અને ચકલીને સંસ્કૃતમાં ચટકા અથવા ચટક, તમે ચટકાઈ પણ કહી શકો અને ચટકા પણ કહી શકો. આ બંને અર્થ એ સંસ્કૃત ચકલી માટેના સંસ્કૃત શબ્દો છે. ચટકહ અને ચટકા એટલે ચકલી થાય. હવે બિલકુલ એની બાજુમાં પાણી પાણી તમને દેખાય છે. નદીનું પથ્થર છે, વૃક્ષો છે, પાણી દેખાય છે. આ નદીનું ચિત્ર છે. તો સંસ્કૃતમાં નદીને નદી જ કહેવાય. શું કહેવાય? નદીને નદી જ કહેવાય સંસ્કૃતમાં. હવે બિલકુલ એની નીચે આગળ તમે જોયું કે તાળું આવી ગયું, પણ તાળા માટેની, તાળાને લગાવવા માટે શું આવે? ચાવી આવે. આપણે ગુજરાતી સાદા શબ્દોમાં કહીએ તો કૂંચી. કૂંચી કે ને આપણે ઘરમાં બધા બહુ પ્રયોગ કરતા હોય, તો આને કુંચિકા કહેવાય. શું કહેવાય? કુંચિકા. કુંચિકા એટલે ચાવી. તાળા માટેનો શબ્દ આપણે શું જોયો? તાલહ. અને ચાવી માટે કુચિકા. તો તાલહ કુંચિકા એટલે કે તાળું અને ચાવી. પછી અહીંયા ઘડિયાળ આવી, સરસ મજાની. ચલો, દિવાલ ઘડિયાળ છે આ. તો એના માટે સંસ્કૃત શબ્દ છે ઘટી. ઘટી એટલે ઘડિયાળ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયાળના સમય પણ આગળ આપણે જોઈ લીધો છે, બરાબર? આપણે સમય વિશે ભણી ગયા છીએ આગળ. તો આ ઘડિયાળ છે એને ઘટી કહેવાય સંસ્કૃતમાં. બિલકુલ એની બાજુમાં ચૂલો. ચૂલો છે આ. જોકે હવે ધીમે ધીમે ચૂલાના ઉપયોગ ઘટતા જાય છે અને ગેસના ઉપયોગ વધતા જાય છે. ક્યાંક અમુક એવા ભાગ્યે જ ઘર હશે કે જ્યાં ચૂલાનો ઉપયોગ થતો હશે. તો આ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચૂલાનું છે, એના ઉપર એક ડેગડું મૂકેલું છે. તો એને સંસ્કૃતમાં, ચૂલાને સંસ્કૃતમાં ચૂલી કહેવાય. શું કહેવાય? ચૂલી. ચૂલી એટલે ચૂલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્રપદાની 2 ભણ્યા. હવે આગળ આપણે ચિત્રપદાની 3 ભણીશું. એમાં અહીંયા તમે પ્રથમ ચિત્ર જોઈ રહ્યા છો. પ્રથમ ચિત્ર જોઈ રહ્યા છો, હીરો છે એક, રત્ન. તો એને સંસ્કૃતમાં શું કહેવાય? હીરા અને રત્નને સંસ્કૃતમાં રત્નમ કહેવાય. શું કહેવાય? રત્નમ. રત્નમ એટલે હીરો. હવે બિલકુલ એની બાજુમાં છત્રી, જેનો આ ઋતુમાં એટલે કે આ ચોમાસામાં આપણે એનો ખાસ ઉપયોગ કરીએ છીએ વરસાદ સમયે. તો છત્રમ. છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? છત્રમ. હવે બિલકુલ એની બાજુમાં એક પુષ્પ આપેલું છે, ફૂલ આપેલું છે. તો ફૂલને સંસ્કૃતમાં શું કહેવાય? પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. બિલકુલ એની નીચે એક પુસ્તકનું ચિત્ર છે. તો પુસ્તકને સંસ્કૃતમાં પુસ્તકમ જ કહેવાય. પુસ્તક એટલે પુષ્પકમ. પછી એની બાજુમાં આપ જોઈ રહ્યા છો કે ધનનું, રૂપિયાના સિક્કાનું એક ચિત્ર છે. જે રૂપિયાને, ધનને આપણે સંસ્કૃતમાં ધનમ કહી શકીએ. અને બીજો એક પણ શબ્દ છે વિત્તમ. વિત્તમ એટલે ધન થાય અને ધનમ એટલે પણ ધન થાય. 2 શબ્દ છે સંસ્કૃતમાં, ધન અને વિત્તમ. હવે બિલકુલ એની બાજુમાં આપ જોઈ રહ્યા છો એક પેન્ટનું ચિત્ર આપેલું છે. પેન્ટ. તો પેન્ટને સંસ્કૃતમાં ઉરુકમ. ઉરુકમ કહેવાય. ઉરુકમ એટલે
ઉરુકમ એટલે શું થાય? પેન્ટ. હવે અહીંયા નીચે એક ચિત્ર આપેલું છે લસણ. લસણનું ચિત્ર છે આ, જેને સંસ્કૃતમાં આપણે અથવા એને સંસ્કૃતમાં એને લસુનમ કહેવાય. લસુનમ એટલે લસણ, જેને સંસ્કૃતમાં લસુનમ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી એની બાજુમાં સંચો છે, સીવવાનું યંત્ર, જે દરેક વિદ્યાર્થીએ જોયેલું જ છે. સીવાનો સંચો, જેના વડે આપણે કપડાં સીવી શકીએ, તો એને આપણે શું કહેવાય સંસ્કૃતમાં? સીવન યંત્રમ. સીવન યંત્રમ એટલે સંચો. પછી એની બાજુમાં એક વિમાનનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. આ શું છે? વિમાન છે. તો એને સંસ્કૃતમાં શું કહેવાય? વિમાનમ. શું કહેવાય? વિમાનમ. હવે એની નીચે ગાડું છે, બળદને ખેડૂત છે એ ગાડા વડે ચલાવી રહ્યો છે, તો આને શકટમ કહેવાય. શું કહેવાય? શકટમ એટલે ગાડું. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે કૃષ્ણ ફલક તમને દેખાય છે. કૃષ્ણ ફલક એટલે કાળું પાટિયું અથવા તો કાળું બોર્ડ, જેને આપણે સંસ્કૃતમાં કૃષ્ણ ફલકમ કહીએ છીએ. અને ધોળું પાટિયું હોય, ધોળું બોર્ડ હોય તો ધવલ ફલકમ કહેવાય. કાળું પાટિયું હોય, કાળું બોર્ડ હોય તો કૃષ્ણ ફલકમ, અને સફેદ બોર્ડ હોય તો ધવલ ફલકમ. હવે અહીંયા બસનું ચિત્ર આપેલું છે, જે બસનો ઉપયોગ આપણે મુસાફરી દરમિયાન કરતા હોઈએ છીએ. આપણે એક ગામથી બીજે ગામ આવવા જવા માટે આપણે આનો બહુ જ સરસ રીતે ઉપયોગ કરીએ છીએ. તો એને સંસ્કૃતમાં લોકયાનમ, લોકયાનમ કહેવાય છે. લોકયાનમ એટલે બસ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચિત્રપદાની 4 જોઈએ. તો અહીંયા તમને પહેલું જ ચિત્ર આપેલું છે, પેન્સિલ છે, જેનો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ, દરરોજ ઉપયોગ કરીએ છીએ. ભણવામાં અભ્યાસ સમયે આપણે આનો ખાસ ઉપયોગ કરીએ છીએ. પેન્સિલ, તો એને સંસ્કૃતમાં અંકની. પેન્સિલને સંસ્કૃતમાં શું કહેવાય? અંકની. પછી આગળ આપણે જોઈએ, અહીંયા એક ગ્રંથનું ચિત્ર છે, તો ગ્રંથને સંસ્કૃતમાં શું કહેવાય? ગ્રંથ. ગ્રંથ એટલે કોઈ પુસ્તક, ધાર્મિક પુસ્તક એમ. પછી આગળ એક જોઈએ તમે, અહીંયા તમને આભૂષણનું ચિત્ર દેખાય છે, તો આભૂષણને સંસ્કૃતમાં આભૂષણમ. આભૂષણને સંસ્કૃતમાં આભૂષણમ જ કહેવાય. પછી તમે જોઈ રહ્યા છો કે દાતરડું છે, જેનો આપણે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, દાતરડાનો. તો એને આપણે સંસ્કૃતમાં શું કહેવાય? તો એને આપણે સંસ્કૃતમાં લવિત્રમ કહેવાય. લવિત્રમ એટલે દાતરડું. પછી બિલકુલ એની બાજુમાં ચમચી, જેનો ભોજન સમયે આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ, એને ચમસહ કહેવાય. શું કહેવાય? ચમસહ. ચમસહ એટલે ચમચી. પછી એની બાજુમાં એક બત્તીનું ચિત્ર છે, હાથ બત્તી, જેને કરદીપ કહેવાય. હાથમાં લઈને આપણે ફરતા હોય, ક્યાંક અંધારામાં આપણે જવું હોય તો આપણે કરદીપ સાથે લઈએ. કરદીપ એટલે બત્તી, હાથ બત્તી. પછી બિલકુલ એના નીચે કચરા પેટીનું ચિત્ર છે. આ તમે જોઈ રહ્યા છો, આ ચિત્ર શેનું છે? આ કચરા પેટીનું છે, જેને સંસ્કૃતમાં આપણે અવકારિકા, અવકારિકા કહીએ છીએ. અવકારિકા એટલે કચરા પેટી. પછી એની બાજુમાં એક ફાઇલ છે, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એને સંસ્કૃતમાં સંચિકા, સંચિકા કહેવાય. સંચિકા એટલે ફાઇલ. પછી એની બાજુમાં કીડીનું ચિત્ર છે, કીડી છે, તો કીડીને સંસ્કૃતમાં પીપીલિકા કહેવાય. કીડીને સંસ્કૃતમાં પીપીલિકા કહેવાય. અને મકોડો હોય તો એને પીપીલહ એવું કહેવાય. મકોડાને પીપીલહ કહેવાય અને કીડીને પીપીલિકા કહેવાય. હવે એની નીચે ચિત્ર છે સ્વિચનું. સ્વિચ બોર્ડમાં સ્વિચો હોય ને, એ સ્વિચ છે, એને પિંજહ કહેવાય. શું કહેવાય? પિંજહ. પિંજહ એટલે સ્વિચ. પછી એની બાજુમાં ચિત્ર છે ડોલ, બાલટી કહેવાય ને, ડોલ. તો આનો પણ આપણે પાણી ભરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આને દ્રોણી. શું કહેવાય? દ્રોણી. દ્રોણી એટલે ડોલ. પછી એની બાજુમાં કેલ્ક્યુલેટર, જેનો આપણે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. તો એને સંસ્કૃતમાં ગણનયંત્રમ કહેવાય. શું કહેવાય? ગણનયંત્રમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્રપદાની 1, ચિત્રપદાની 2, ચિત્રપદાની 3 અને ચિત્રપદાની 4 નો અભ્યાસ કર્યો. ધન્યવાદ.